નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે રહ્યા છે। જિલ્લાના ઈડર તાલુકાના બરવાવ ગામમાં રખડતા શ્વાનોના હુમલાની ઘટના સામે આવી રહી છે। આશરે 4 વર્ષીય મનોજ ડાબી નામના બાળક પર શ્વાનોએ ઘાતકી હુમલો કરતા તેને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાળકને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યો હતો। જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધતા શ્વાનોના ત્રાસને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે આ ઘટનાને પગલે પરિવાર તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા પામી રહ્યા છે। જે રખડતા શ્વાનોનો મુદ્દો હવે તંત્ર માટે મોટો પડકાર બની ગયો છે। ઈડરમાં શ્વાનોનો બાળક પર હુમલો જોવા મળી રહ્યો છે। જે 4 વર્ષીય બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યું હતું, જે હિંમતનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જે આ બરવાવ ગામમાં શ્વાનોનો આતંક વધેલો જોવા મળી રહ્યો છે। જે તંત્ર સામે પણ પરિવારના સવાલો ઉઠવા પામી રહ્યા હતા। જે રખડતા શ્વાનો મુદ્દે પરિવારજનોમાં પણ ચિંતા અને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી હતી। જે શહેરી વિસ્તારોમાં વધતા શ્વાનોના ત્રાસને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જે આ ઘટનાને પગલે પરિવારે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠવા પામી રહ્યા હતા। બાળકનું નામ છે મનોજ સુનિલભાઈ ડાભી, ઉંમર 4 વર્ષ, બળવાવ ઈડર પાસેથી આ લોકોએ પ્રાથમિક સારવાર ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લીધી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપેલા છે। બાળકને શ્વાને ડૂચા ભરેલા છે, શરીરમાં અલગ અલગ જગ્યાએ, માથામાં આગળના ભાગે 2 છે, પાછળના ભાગે 2 છે, જમણા હાથે 3 જગ્યાએ કરડેલ છે, ડાબા હાથે 2 જગ્યાએ કરડેલ છે અને સાથળના અને પગના ભાગે 3-3, 4-4 જગ્યાએ કરડેલું છે શ્વાન। અત્યારે અમારા સર્જરીના ડૉક્ટરો એને જોઈ રહ્યા છે અને એને જરૂરી જે ટ્રીટમેન્ટ છે એ આપી રહ્યા છે। બાળકની સ્થિતિ અત્યારે હાલ તો સ્ટેબલ છે। બાળકનું નામ છે મનોજ સુનિલભાઈ ડાભી, ઉંમર 4 વર્ષ, બળવાવ ઈડર પાસેથી આ લોકોએ પ્રાથમિક સારવાર ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લીધી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપેલા છે। બાળકને શ્વાને ડૂચા ભરેલા છે, શરીરમાં અલગ અલગ જગ્યાએ, માથામાં આગળના ભાગે 2 છે, પાછળના ભાગે 2 છે, જમણા હાથે 3 જગ્યાએ કરડેલ છે, ડાબા હાથે 2 જગ્યાએ કરડેલ છે અને સાથળના અને પગના ભાગે 3-3